કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે કમિશનની ગણતરી કઈ રીતના કરવી, તેના બધા જ દાખલા કમ્પ્લીટ કરવાના છે। કુલ 3 પ્રકારના ક્વેશ્ચન આપણને ચોપડીમાં આપેલા છે। એ ત્રણ પ્રકારના ક્વેશ્ચન ડિટેલમાં આપણે ભણવાના છે અને ક્યાં તમારે શું તકેદારી રાખવાની છે જેથી તમારી ભૂલ બોર્ડની પરીક્ષામાં અથવા તો સ્કૂલની પરીક્ષામાં ન થાય, તે ચોક્કસથી આપણે બધી જ ચર્ચા કરવાના છે। વિડીયોના એન્ડમાં તમને હોમવર્ક પણ મળવાનું છે, એટલે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। અને જો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરો, આપણા વિડીયો લાઈક કરો અને વધુ વિદ્યાર્થી સાથે આપણા વિડીયોને શેર કરો। આપણી WhatsApp ચેનલ ધ કોમર્સ જંકશન અને આપણું Instagram પેજ જો હજુ પણ તમે ફોલો નથી કર્યું, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હમણાં જ એના પર ક્લિક કરીને આપણી WhatsApp ચેનલ અને Instagram ચેનલ જોઈન કરી દો, જેથી દરેક કોમર્સને લગતી નવી અપડેટ્સ તમને સીધી તમારા મોબાઈલમાં મળતી રહે। દાખલાની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વસ્તુ આપણે સમજી લઈએ, અને એ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે આગળ તમને દરેક ચેપ્ટર્સમાં પણ કામમાં લાગશે। તો બે પ્રકારના પ્રમાણ તમને ક્વેશ્ચનમાં આપેલા હોઈ શકે, એક નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અને બીજું મૂડીનું પ્રમાણ। આ બંને પ્રમાણ શું છે, કયા પ્રમાણનો ઉપયોગ ક્યારે કરવો, એ અહીં આપણે સમજવાનું છે, જેથી છેક સુધી ચેપ્ટર નંબર 7 સુધી આખા પહેલા પાઠમાં આ વસ્તુ તમને કામમાં લાગવાની છે। તો સૌથી પહેલા ચર્ચા કરીએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ। તો આ પ્રમાણનો ઉપયોગ શા માટે કરવાનો છે, તો પેઢીનો જે કંઈ પણ નફો થયો હોય એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે અને એ નફો માત્ર અને માત્ર નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ વહેંચવામાં આવશે। કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ધારો કે 3 ભાગીદાર છે પેઢીમાં A, B અને C, અને તેઓનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને આપેલું છે 5:3:2, અને સપોઝ પેઢીનો કુલ નફો થયો છે 1 લાખ રૂપિયા, તો 1 લાખ રૂપિયાની વહેંચણી કઈ રીતના કરવી, કોના ભાગે કેટલા રૂપિયા આવશે, એ આપણે અત્યારે સમજી લઈએ, જેથી આગળ એક પણ ક્વેશ્ચનમાં તમને તકલીફ પડે નહીં। તો 1 લાખ રૂપિયાને આપણે 3 ભાગીદારો વચ્ચે વહેંચવાના છે, A, B અને C વચ્ચે। હવે ભાગની વાત કરીએ તો પ્રમાણ પરથી ભાગીદારોનો ભાગ કઈ રીતના મેળવવો, તો સૌથી પહેલા કુલ સરવાળો કરી દઈશું, તો 5 + 3 + 2 બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 10 થશે। તો જ્યારે A ની વાત કરીએ તો A નો ભાગ છે 5/10, એટલે A નો ભાગ અહીંયા મૂકી દઈશું। B નો ભાગ થશે 3/10, એટલે 3/10 મૂકીનો ગુણાકાર 1 લાખ સાથે કરી દઈશું, અને C નો ભાગ થશે 2/10। આ રીતના જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણમાં નફાની વહેંચણી આ રીતના થશે। પણ ઘણી વખત ક્વેશ્ચનમાં તમને નફા નુકસાનના પ્રમાણની જગ્યાએ મૂડીનું પ્રમાણ પણ આપેલું હશે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે દાખલામાં તમને મૂડીનું પ્રમાણ આપેલું હોય અને જો નફો વહેંચવાનો હોય તો મૂડીનું પ્રમાણ ક્યારેય ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ફરી એકવાર ધ્યાનથી સમજજો, નફો વહેંચવા માટે મૂડીનું પ્રમાણ ક્યારેય ધ્યાનમાં લેવાશે નહીં, નફા માટે માત્ર નફા નુકસાન વહેંચણીનું જ પ્રમાણ ધ્યાનમાં લેવાશે। હવે પ્રશ્ન એ થાય કે ક્વેશ્ચનમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી, માત્ર મૂડીનું જ પ્રમાણ આપેલું છે, તો એવા સંજોગોમાં જે કંઈ પણ નફો થશે એ ભાગીદારો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે। આ નાનકડી વસ્તુ ખાસ યાદ રાખજો, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે। તો સરખો ભાગ એટલે કે 3 ભાગીદારો વચ્ચે 1:1:1 ના પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરવામાં આવશે। ક્યારે? જ્યારે ક્વેશ્ચનમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે। તો આ વસ્તુ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી, જે તમને છેક સુધી કામમાં લાગવાની છે। તો હવે જોઈ લે વિદ્યાર્થી મિત્રો બેઝિક રૂલ્સ, કે કમિશન શોધવાના દાખલાના નિયમ કયા છે, અને નિયમ યાદ રાખશો તો આરામથી તમે કોઈ પણ ક્વેશ્ચન 3 માંથી કરી શકશો। તો સૌથી પહેલા ચેક કરી લઈએ કે જો ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું છે, એટલે પ્રશ્નમાં તમને એવું કીધું હોય કે ચોખ્ખા નફાના 10% કમિશન ગણવાનું છે અથવા કમિશન આપવાનું છે, એવા સંજોગોમાં આપણે આ સૂત્ર ધ્યાનમાં લઈશું, એટલે કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100। ક્યારે? જ્યારે સીધું તમને માહિતી આપી હોય કે આટલા નફા પર આટલા ટકા કમિશન ગણવાનું છે, એવું કહેવામાં આવ્યું હોય, ત્યારે આ પહેલા સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે। પણ જો ક્વેશ્ચનમાં તમને એવું કહેવામાં આવ્યું હોય
કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન ગણવાનું છે. યાદ રાખજો કયો શબ્દ આપ્યો હશે, કમિશન બાદ કર્યા પછી. જો આ શબ્દ તમને ક્વેશ્ચનમાં દેખાય છે એટલે કે ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે કે બાદ કર્યા પછી શબ્દ તમને દેખાય છે, વધતા નફા પર કમિશન આપવાનું હોય ત્યારે આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બીજું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. આ બંને ડિફરન્સ ખાસ ધ્યાનમાં રાખજો. જો ક્વેશ્ચનમાં માત્ર સીધું કમિશન ગણવાનું કીધું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું, અને જ્યારે કમિશન બાદ કર્યા પછી વધતા નફાના ટકા કરવાના હોય ત્યારે બીજા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો ક્યારે, તો જ્યારે તમને આ લાઈન ક્વેશ્ચનમાં આપેલી હોય ત્યારે. પણ જો ક્વેશ્ચનમાં એક અપવાદ છે કે જો દાખલામાં તમને પેઢીનો નફો આપેલો નથી, ધ્યાનથી સાંભળજો, આ લાઈન તો આપેલી છે એટલે આ સૂત્રનો ઉપયોગ થશે. પણ જો ભલે આ લાઈન આપેલી હોય પણ ક્વેશ્ચનમાં તમને પેઢીનો નફો આપેલો ન હોય, એની જગ્યાએ તમને ભાગીદારનો નફો આપેલો હોય, તો એવા સંજોગોમાં આપણે માત્ર પહેલું સૂત્ર જ ફોલો કરીશું, બીજા સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું નહીં. ફરી એકવાર ધ્યાનથી સમજી લો કે ક્વેશ્ચનમાં આ લાઈન તો આપેલી જ છે એટલે આ સૂત્રનો ઉપયોગ થાય એ સ્વાભાવિક છે. પણ સાથે સાથે તમારે એ પણ ચેક કરવાનું છે કે જો પેઢીનો નફો આપેલો જ નથી, એની જગ્યાએ તમને ભાગીદારનો નફો આપેલો હોય, ઇન શોર્ટ આપણી પાસે ચોખ્ખો નફો દાખલામાં છે જ નહીં, તો ભલે આ લાઈન આપી હોય તેમ છતાં આપણે માત્ર ને માત્ર પહેલા સૂત્રનો જ ઉપયોગ કરીશું. તો નાનકડી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે ચેક કરી લઈએ કે આ બંને સૂત્રોની એપ્લિકેબિલિટી દાખલામાં કઈ રીતે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયના ત્રીજાનો બીજો પ્રશ્ન, જેમાં તમને એવી માહિતી આપવામાં આવી છે કે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. અહીંયા બે ભાગીદારોની માહિતી તમને આપવામાં આવી છે. તેઓની મૂડીનું પ્રમાણ, ધ્યાનથી જુઓ, ક્વેશ્ચનમાં તમને કયું પ્રમાણ આપેલું છે, મૂડીનું પ્રમાણ આપેલું છે. એનો મતલબ કે નફો જ્યારે વહેંચવાનો થશે ત્યારે આ મૂડીના પ્રમાણમાં ક્યારે નફો વહેંચાશે નહીં. અહીંયા જ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, નફો પણ આ જ પ્રમાણમાં વહેંચી દેતા હોય છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણી આંખો માત્ર શું પકડે છે, આંકડા પકડે છે, શબ્દો પર આપણે વધુ ભાર આપતા નથી. પણ એકાઉન્ટ્સની અંદર એક એક વર્ડ દાખલામાં જે આપ્યો છે ઇમ્પોર્ટન્ટ છે, માટે શબ્દો પર પણ આપણે એટલો જ ભાર આપવાનો છે. ઇન શોર્ટ, આ ક્વેશ્ચનમાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, મૂડીનું પ્રમાણ આપ્યું છે. તેવા સંજોગોમાં શું કરવું? આગળ કીધું છે કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. હમણાં જ આપણે ચર્ચા કરી કયો શબ્દ આપણે પકડવાનો છે, કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% કમિશન આપવાનું છે. આ લાઈન જોતાની સાથે આપણે એ પણ ચેક કરવાનું છે કે ક્વેશ્ચનમાં પેઢીનો નફો આપ્યો છે. જો હા, તો જ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું, નહીં તો આપણે પહેલા સૂત્રને ફોલો કરીશું. તો આગળ વાંચીએ. વર્ષના અંતે પેઢીનો નફો. યસ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં તમને આ લાઈન પણ આપેલી છે, સાથે સાથે પેઢીનો નફો પણ આપેલો છે. એટલે આ દાખલાની અંદર આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યાર પછી તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો ત્યાં ધ્યાનથી જુઓ, દરેક ભાગીદારને ધંધામાંથી નફો તો મળવાનો જ છે. હવે કુલ કેટલી રકમ મળશે એટલે શું શોધવાનું કીધું છે, તો એક તો નફો શોધવાનો છે, અને નફાની સાથે સાથે અમૃતાને શું મળવાનું છે, કમિશન. એટલે બે વસ્તુની ગણતરી આપણે કરવાની છે, એક તો અમૃતાનો કમિશન અને બીજું અમૃતાનો નફો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શોધી નાખીએ અમૃતાનું કમિશન. હમણાં જ આપણે ચેક કર્યું કે કમિશન શોધવા માટે કમિશનનું શું મૂકવું પડશે, સૂત્ર મૂકવું પડશે. તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 તો લઈશું જ, 100 વત્તા કમિશનના ટકા. કેમ? કેમ કે ક્વેશ્ચનમાં તમને બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું કીધું છે અને ચોખ્ખા નફાની પણ માહિતી આપેલી છે. એટલે બીજા સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો ચોખ્ખો નફો આપણને ક્વેશ્ચનમાં આપેલો છે 96,000
876 ગુણ્યા કમિશનના ટકા જો કેટલા આપેલા છે 8, તો 8/100 + 8 એટલે અહીંયા આપણને અમૃતાનું કમિશન મળી જશે 7176 એટલે કે 7176. તો પહેલો આન્સર આપણને મળી ગયો છે, આપણને અમૃતાનું કમિશન અહીંયા મળી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે કે આ કમિશન કોને આપશે? તો આ કમિશન ઓબ્વિયસલી પેઢી આપશે. અને કોને આપશે? અમૃતાને આપશે. એનો મતલબ પેઢી માટે આ કમિશન શું કહેવાશે? ખર્ચ કહેવાશે. અને ખર્ચ થવાથી પેઢીનો નફો શું થશે? ઘટશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે પેઢીનો નફો કેટલો આપેલો છે? 96876. અને કમિશન આપશું એટલે પેઢીનો નફો શું થશે? ઓછો થશે. એટલે હવે આપણે શોધી નાખીએ કમિશન પછીનો નફો બરાબર 96876 ઓછા અમૃતાનું કમિશન. તો કમિશન આપ્યા પછી પેઢી પાસે કેટલા રૂપિયા વધ્યા? કેમ આપણે શોધીએ છીએ? કેમ કે આપણે નફાની વહેંચણી પણ કરવાની છે, કેમ કે આપણે અમૃતાનો નફો પણ શોધવાનો છે, એટલા માટે. અને ભાગીદારોને કયો નફો મળશે? બધા જ ખર્ચા બાદ કર્યા પછી જે નફો મળશે એને વહેંચણી પાત્ર નફો કહેવાય. એની વહેંચણી ભાગીદારો વચ્ચે કરવામાં આવશે. માટે આપણે આપેલા નફામાંથી કમિશનની રકમ શું કરીશું? બાદ કરીશું. એટલે અહીંયા આપણને મળી જશે 89700 જે પેઢીનો જ નફો છે, પણ કમિશન બાદ કર્યા પછીનો. હવે આપણે શોધવાનું છે નેક્સ્ટ સ્ટેપ કે અમૃતાને નફો કેટલો મળશે? અમૃતાનું કમિશન તો શોધી નાખ્યું. હવે અમૃતાનો આપણે શું શોધી નાખીશું? નફો શોધી લઈશું. નફો આપણને પેઢીનો કેટલો મળ્યો છે? 89700. આ નફાને આપણે વહેંચી દઈશું. પણ આપણે આ ક્વેશ્ચનમાં માત્ર અમૃતાનો જ નફો જોઈએ છે, એટલે અમૃતાનો ભાગ કેટલો થાય? તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલથી 3/5 લઈ લેતા હોય છે. પણ તમને પહેલા જ મેં સમજાવ્યું કે મૂડીનું પ્રમાણ હોય ત્યારે નફો વહેંચવા માટે આ પ્રમાણનો ઉપયોગ કરી શકાય નહીં. સરખે ભાગે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થશે. તો બે ભાગીદારો છે, અહીંયા શું લઈશું? 1/2 એટલે કે અડધો નફો અમૃતાને મળશે અને અડધો નફો દિવ્યાને મળશે. પણ અહીંયા આપણને ખાલી અમૃતાનો જ નફો શોધવાનો કીધો છે, જે આપણને મળશે 44850. વિદ્યાર્થી મિત્રો, બીજો આન્સર આપણને મળી ગયો 44850 અને આ છે અમૃતાનો નફો. પણ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો આપણે એ પણ શોધી નાખીએ કે કુલ રકમ અમૃતાને કેટલી મળવાની છે. તો અમૃતાને બે વસ્તુ મળવાની છે, એક તો કમિશન અને બીજું નફો. તો કમિશન આપણે પહેલા શોધ્યું છે 7176 અને નફો હમણાં આપણે શોધ્યો 44850. આ બંનેનો સરવાળો કરી દઈએ. ફાઇનલ આન્સર આપણને મળશે 52026. આટલું કરી નાખશો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળી જશે. સમજી લો ફરી એકવાર. તો સૌથી પહેલા આપણે અમૃતાનું કમિશન અહીંયા શોધી નાખ્યું. ત્યાર પછી કમિશન પછીનો નફો શોધ્યો. કેમ કે ભાગીદારો વચ્ચે કયો નફો વહેંચવામાં આવશે? જેટલા પણ ખર્ચા છે બધા બાદ કર્યા પછીનો નફો વહેંચવામાં આવશે. અહીંયા ક્વેશ્ચનમાં મૂડીનું પ્રમાણ આપ્યું હોવાથી એ ધ્યાનમાં લેવાનું નથી, એટલે સરખા ભાગે નફાની વહેંચણી કરી. અને છેલ્લો આન્સર કુલ રકમ કેટલી મળશે? કેટલા રૂપિયા અમૃતાના મૂડી ખાતે જશે? તો કમિશન જશે અને નફો જશે, એટલે બંનેનો સરવાળો કરીને કુલ અમૃતાને 52026 આટલી રકમ અમૃતાને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયના ત્રીજો ક્વેશ્ચન, જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. એમાં તમને એવું કીધું છે કે વિસ્મય, અભિજીત અને કુણાલ 3/2/4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એનો મતલબ કે ક્વેશ્ચનમાં તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે, રાઈટ? એટલે આ જ પ્રમાણમાં નફાની વહેંચણી કરવામાં આવશે. મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના, કયો શબ્દ આપેલો છે? આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. આ લાઈન વાંચીને આપણને એવું થાય કે બીજા સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે, પણ બીજી પણ એક કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ કે આ લાઈનની સાથે સાથે તમને પેઢીનો નફો આપ્યો હોય તો જ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું. તો આગળ વાંચીએ. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. હવે ધ્યાનથી જુઓ, આ જે નફો આપેલો છે પેઢીનો નફો આપેલો નથી, પણ કોનો છે? ભાગીદારનો છે, અભિજીતનો નફો છે. એટલા માટે આ દાખલામાં બીજા સૂત્રનો ઉપયોગ થશે નહીં. આ દાખલામાં આપણે પહેલા સૂત્રનો જ ઉપયોગ કરીશું.
ક્વેશ્ચનમાં કીધું છે કે મેનેજરના કમિશનની ગણતરી કરો, એટલે કમિશન જ શોધવાનું છે. કમિશનના સૂત્રનો ઉપયોગ પણ કરવો પડશે, પણ બીજું નહીં. પહેલું કેમ બીજું નહીં? કેમ કે આપણને ચોખ્ખો નફો આપેલો નથી, એટલા માટે આ દાખલામાં આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું. હવે સિમ્પલ લોજિક છે કે કમિશન શોધવા માટે શું જોઈશે? તો પેઢીનો નફો જોઈશે. પણ આ ક્વેશ્ચનમાં આપણી પાસે પેઢીનો નફો નથી, પણ આપણી પાસે ભાગીદારનો નફો છે. તો સૌથી પહેલા ભાગીદારના નફા ઉપરથી આપણે પેઢીનો નફો શોધવાનો છે. કઈ રીતના? ખૂબ જ સરળ છે. સૌથી પહેલા હેડિંગ આપી દઈએ. આપણે શોધવાનું શું છે? તો પેઢીનો નફો અહીંયા શોધવાનો છે, કેમ કે એના પરથી જ આપણને કમિશનની રકમ મળશે. હવે જો આપણને પેઢીનો નફો આપેલો હોય અને ભાગીદારનો નફો શોધવો હોય તો આપણે શું કરશું? કુલ નફો ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. તો એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણને આન્સર મળી જવાનો છે. તો સૂત્ર કંઈક આ રીતના બનશે: અભિજીતનો નફો બરાબર પેઢીનો નફો ગુણ્યા અભિજીતનો ભાગ. હવે ક્વેશ્ચનમાં પેઢીનો નફો નથી આપ્યો તો આપણે શોધવાનો છે, પણ આપણી પાસે અભિજીતનો નફો છે અને એ આપણને આપેલો છે 30,000 રૂપિયા. પેઢીનો નફો આપણી પાસે નથી એટલે આપણે અહીંયા x લખી દઈશું ગુણ્યા અભિજીતનો નફામાં ભાગ કેટલો? તો હમણાં જ મેં તમને કીધું, સૌથી પહેલા ત્રણેય રકમનો સરવાળો કરી દઈએ. 3 + 2 + 4 એટલે કે 9. હવે આમાંથી અભિજીત ક્યાં છે? તો વચ્ચેનો છે, તો એનો ભાગ કેટલો થાય? 2/9 એટલે કે 2 9માઉસ. હવે ગણિતના નિયમ પ્રમાણે આ 2 9માઉસ ક્યાં જશે? સામે જશે. તો શું થશે? માટે 30,000 ગુણ્યા અંશ છેદમાં અને છેદ અંશમાં જશે, તો 9/2 બરાબર x. માટે x બરાબર 30,000 ગુણ્યા 9/2 રૂપિયા 1,35,000. આ મળી ગયો આપણને પેઢીનો કુલ નફો. પેઢીનો કુલ નફો મળી ગયો છે એટલે હવે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે કમિશનની રકમ પણ શોધી નાખશું. તો સૌથી પહેલા હેડિંગ આપી દઈએ. શું શોધવાનું છે? મેનેજરનું કમિશન. સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. ચોખ્ખો નફો હમણાં જ આપણે શોધ્યો છે 1,35,000 ગુણ્યા કમિશનના ટકા ક્વેશ્ચનમાં આપણને આપેલા છે 10. 10/100 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 13,500. બસ આટલું જ તમારે ક્વેશ્ચનમાં કરવાનું છે. આટલું કરવાના વિદ્યાર્થી મિત્રો તમને 3 માંથી 3 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર મળવાના છે. ફરી એકવાર ચેક કરી લઈએ કે આ ક્વેશ્ચનમાં તમને ભાગીદારનો નફો આપેલો હતો અને કમિશન શોધવાનું હતું મેનેજરનું. એટલા માટે સૌથી પહેલા ભાગીદારના નફા ઉપરથી આપણે શું શોધી નાખ્યું? પેઢીનો નફો, જે આપણને મળી ગયો 1,35,000. અને જેવું આપણને ચોખ્ખો નફો મળી ગયો એના પરથી આપણે કમિશન શોધી નાખ્યું પહેલા સૂત્રનો ઉપયોગ કરીને. કેમ કે આપણને પહેલેથી ક્વેશ્ચનની અંદર પેઢીનો નફો આપેલો નહોતો, એટલે અહીંયા આપણને મેનેજરનું કમિશન પણ મળી ગયું 10% લેખે 13,500 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છીએ ચોપડીનું ઉદાહરણ નંબર 3 અને આના પછી તમને હોમવર્ક પણ ભરવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો આ ક્વેશ્ચનમાં કીધું છે કે જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 6:2:3. ત્યાર પછી મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલું છે. એનો મતલબ કે આ ક્વેશ્ચનમાં તમને કમિશન કેટલું મળ્યું છે એ પણ આપી દીધું છે અને એના ટકા પણ આપ્યા છે. ભલે અહીંયા કમિશન બાદ કર્યા પછી શબ્દ છે, તેમ છતાં આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું. કેમ કે આ ક્વેશ્ચનમાં તમને પેઢીનો નફો આપેલો નથી. હવે જોઈએ કે શું શોધવાનું છે. તો ત્રણેય ભાગીદારના વચ્ચે નફાની વહેંચણી કરો. એનો મતલબ એવો થયો કે પેઢીનો નફો શોધવો પડશે, કેમ કે પેઢીનો નફો હશે તો જ આપણે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી શકશું. તો કઈ રીતના શોધશું પેઢીનો નફો? તો એની માટે આપણી પાસે બે વસ્તુ છે, એક કમિશનના ટકા અને બીજું કમિશનની રકમ. હવે સિમ્પલ લોજિક છે કે કમિશન હંમેશા શેના ઉપર ગણાય? નફા ઉપર જ ગણાય. તો આ કમિશનના પર્સન્ટેજ અને રકમ પરથી આપણે પેઢીનો નફો શોધશું અને પેઢીના નફા ઉપરથી આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરશું. તો સૌથી પહેલા આપણે શોધી નાખીએ પેઢીનો નફો. તો એકદમ સિમ્પલ રીતે આપણે પેઢીનો નફો શોધશું. તો આપણે અહીંયા ગણિતનો ઉપયોગ કરીશું, ટકા અને રૂપિયા. જો 10% લેખે કમિશનની રકમ 6600 રૂપિયા હોય તો નફો હંમેશા વિદ્યાર્થી મિત્રો કેટલો હોય? 100%, 100%.
તો 100% એ કેટલા? એકદમ સરળ રીતનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે કે જો 10% લેખે કમિશન 6600 હોય તો 100% લેખે નફાની રકમ કેટલી મળશે? તો આને સોલ્વ કરીએ તો કઈ રીતના થાય? 100 ગુણ્યા 6600 ભાગ્યા 10 એટલે અહીંયા આપણને પેઢીનો નફો મળી ગયો ₹66,000. એકદમ સિમ્પલ, કશું જ ગોખવાની જરૂર નથી. એક સિમ્પલ ટ્રીકની મદદથી આપણે અહીંયા પેઢીનો નફો શોધ્યો. હવે પેઢીનો નફો મળી ગયો છે તો ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે નફાની શું કરી દઈશું? વહેંચણી. ક્વેશ્ચનમાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું જ છે 6:2:3. જો ક્વેશ્ચનમાં નફા નુકસાનનું પ્રમાણ ન હોય અથવા તો મૂડીનું પ્રમાણ આપ્યું હોય તેવા સંજોગોમાં ભાગીદારો વચ્ચે નફો સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો કુલ 3 ભાગીદાર છે, જયેશ, સુરેશ અને પંકજ. આ ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે 66,000 રૂપિયાની વહેંચણી કરવાની છે. તો દરેક ભાગીદારને 66,000 માંથી તેમના ભાગ જેટલો નફો મળી જશે. હવે ભાગની વાત કરીએ, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા ભાગનો સરવાળો કરી દઈએ તો 6 + 2 + 3 એટલે કે કુલ 11. તો જયેશનો નફામાં ભાગ કેટલો કહેવાય? તો 6/11. સુરેશનો નફામાં ભાગ કેટલો કહેવાશે? 2/11. અને પંકજનો નફામાં ભાગ 3/11. તો જયેશને નફામાંથી કુલ 36,000 રૂપિયા મળશે, સુરેશને નફામાંથી કુલ 12,000 રૂપિયા મળશે અને પંકજને નફામાંથી કુલ 18,000 રૂપિયા મળશે. આ રીતે કુલ 66,000 ની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે કરી. ફરી એકવાર જોઈ લઈએ. ક્વેશ્ચનમાં આપણને કમિશનના ટકા અને કમિશન બંનેની રકમ આપેલી છે. તો કમિશનના ટકા અને રકમ પરથી સૌથી પહેલા આપણે શું શોધી નાખ્યું? કુલ પેઢીનો નફો શોધ્યો અને એ નફાની વહેંચણી કરીને આપણને કયા ભાગીદારને કેટલી રકમ મળશે એ પણ આ દાખલામાં મળી ગયું. તો હવે ચર્ચા કરી લઈએ હોમવર્કની, અને આનો આન્સર હમણાં જ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનો છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમારે કમેન્ટ કરવાની છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરવાનો છે. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી માટે, વંદના, રુદ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. અહીંયા તેઓની મૂડીનું પ્રમાણ આપેલું છે 2:1:3. ભાગીદાર રુદ્રને કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 6% કમિશન આપવાનું છે. જો પેઢીનો નફો 62,964 હોય તો રુદ્રને કુલ કેટલી રકમ મળશે? આવો સેમ ક્વેશ્ચન આપણે પહેલો જ કરેલો છે. આના પરથી તમને આન્સર મળી જશે. ક્વેશ્ચન નંબર 2, સુરભી, સંકેત અને શીલા 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું જ છે. ભાગીદાર સુરભીને કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. શીલાને કુલ 36,000 જો નફો મળ્યો હોય તો સુરભીનું કમિશન અહીંયા ક્વેશ્ચનમાં શોધવાનું છે. ધ્યાનથી સમજજો. નફો શીલાનો આપેલો છે અને એના પરથી આપણે ચોખ્ખો નફો શોધશું, પેઢીનો નફો શોધીશું અને એના ઉપરથી તમારે સુરભીનું કમિશન શોધવાનું છે. તો હમણાં જ ફટાફટ વિડીયોને પોઝ કરીને આ દાખલાનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. તો વિડીયો તમને કેવો લાગે એ પણ મને જણાવજો. ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.